નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરતો વધુ એક વખત નીડર અવાજ સાથે જીએસટીવીના અસરકારક અહેવાલથી તંત્ર સફાળું જાગ્યું છે। પોરબંદરના કુતિયાણામાં વરસાદ બાદ ધોવાઈ ગયેલા રસ્તાના કારણે બસ સેવા બંધ હતી। તેઓ જીએસટીવીએ અહેવાલ રજૂ કર્યો હતો, જે બાદ તંત્રની ઊંઘ ઉડતા બિસ્માર રસ્તાઓની મરમ્મતનું કામ શરૂ કર્યું છે, તેમજ બસ સેવા પૂર્વવત શરૂ થઈ છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ મગરની પીઠ જેવા બની ગયા હતા અને એસટી ડેપો મેનેજરે શહેરમાં એસટી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, જેને લઈને મુસાફરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। કુતિયાણા તાલુકામાં જીએસટીવી દ્વારા જે કંઈ કુતિયાણા તાલુકા સાથે હકીકત બતાવવામાં આવેલ હોય અને આ તંત્ર હરકતમાં આવેલ હોય અને તાત્કાલિક કામ ચાલુ કરેલ હોય, જેથી કરીને કુતિયાણા તાલુકાના સર્વે ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારમાં સર્વે આગેવાનો જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જીએસટીવીએ અમારી રજૂઆત સાંભળી અને તે પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું અને આ પ્રસારણ દ્વારા અમને ખૂબ મદદ મળી છે। 4-5 દિવસ રસ્તાની અગવડતાને કારણે એસટી બસ અહીંયા સુધી પહોંચતી નહોતી। એ જે કાલે રસ્તાનું કામ ચાલુ થઈ ગયું હોય અને આજે તે રાબેતા મુજબ એસટી આપણને ગામમાં આવતા જતા ચાલુ થઈ ગઈ છે। તો પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં અગ્રેસર રહેતા જીએસટીવીએ કુતિયાણાના રસ્તાઓની સ્થિતિ પર હાલાકીનો અહેવાલ દર્શાવ્યો હતો। એસટી સેવા બંધ થતા હજારો વિદ્યાર્થીઓ મુસાફરો બાયપાસ જવાની ફરજ પડતી હતી, ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સવારથી જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તાઓના મરમ્મતનું કામ શરૂ થયું હતું અને 10 વાગ્યાથી ફરી એસટી બસ સેવા શરૂ થઈ હતી। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલજી। વિપુલ, જણાવો કે જીએસટીવીના અહેવાલની ફરી એકવાર અસર દેખાઈ રહી છે, ક્યાં ક્યાં કામ શરૂ કરવામાં આવ્યું અને હાલ શું પરિસ્થિતિ છે? હા, ચોક્કસ કુતિયાણાની અંદર છે જે ભારે વરસાદના કારણે રસ્તાઓમાં ખાબડ પડી ગયા હતા, જે તંત્રની બેદરકારીના કારણે ખાડા પડી ગયા હતા, જેમાં માટી નાખેલી હતી, પરંતુ વરસાદ પડતા તે ધોવાણ થઈ ગયેલું હતું। પરંતુ એસટી તંત્રે જે રજૂઆત કરવાને બદલે જે નાની રૂપિયાના બસો હતી તે બંધ કરી દેવામાં આવી હતી, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી। પરંતુ ગઈકાલે જીએસટીવીની ટીમે ત્યાં એસટીની મુલાકાત લઈને બસો અને બંધારણ જેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ માત્ર 24 કલાકની અંદર જ આ અહેવાલની અસર થતા અને એસટીના તંત્રએ ઉપર રજૂઆત કરી અને તાત્કાલિક રસ્તાઓનું કામ શરૂ કરી અને ફરીથી બસો કાર્યરત શરૂ કરવા દેવામાં આવી છે। જી, ક્યાં કયા રસ્તાનું કામકાજ હાલ હાથ ધરવામાં આવ્યું ને કેટલી બસો બંધ કરવામાં આવી હતી, જે ચાલુ કરવામાં આવી છે ફરી? આ ચોક્કસ જણાવી દો હિના, તો 15 થી 20 જેટલી બસો જે નાના રૂટની છે બંધ કરવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓને અપડાઉન કરવા માટે મુશ્કેલી પડતી હતી, જે બસો તાત્કાલિક ચાલુ કરવામાં આવી હતી। અને આમ તો સિટીની અંદર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જે નાની બસો જતી, નાના રૂટની બસો, તે તમામ બસો બંધ કરી દેવામાં આવી હતી, તે તમામ બસો ફરીથી કાર્યરત કરી દેવામાં આવી છે સવારે 10 વાગ્યાથી। જી વિપુલ, આભાર।